નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેવું કે તમે બધા જાણો છો એમ કે ગુજરાત સરકારે ધોરણ 10 અને ધોરણ 12 ની પૂરક પરીક્ષાનો ટાઈમ ટેબલ જાહેર કરી દીધો છે. આ પૂરક પરીક્ષાની અંદર ધોરણ 10 અને ધોરણ 12 માં અંગ્રેજી વિષયની અંદર થોડા ગુણથી રહી જનાર વિદ્યાર્થીઓ માટે હું લાઈવ લેક્ચર્સ લઈને આવી રહ્યો છું અંગ્રેજી વિષયના, જેથી કરી જે વિદ્યાર્થીઓ થોડા ગુણ માટે રહી ગયા છે તેમને કંઈક ને કંઈક થોડી ઘણી મદદ છે તે મળી રહે. તો બસ એ લાઈવ લેક્ચરનું ટાઈમ ટેબલ હું તમારી સાથે શેર કરું છું. અંગ્રેજી ઉપરાંત પણ એકાઉન્ટ અને સ્ટેટ વિશેના લાઈવ લેક્ચર પણ આવશે અને 10મા ધોરણની અંદર ગણિત અને વિજ્ઞાન વિશેના લાઈવ લેક્ચર પણ તમને આવશે, જેથી કરી દરેક એજ્યુકેટર્સ એટલો પ્રયત્ન કરશે કે વિદ્યાર્થીઓ છે તે પાસિંગ ગુણ સુધી છે તે પહોંચી જાય. અંગ્રેજીની વાત કરીએ ધોરણ 12 માં, તો ધોરણ 12 નું ટાઈમ ટેબલ આપણું કંઈક આવું રહેશે. દરરોજ આપણે કેટલા વાગે આવશું? રાત્રે 8 વાગે આપણો લેક્ચર છે તે લાઈવ આવશે. રાત્રે 8 વાગે 17 તારીખથી આપણે શરૂ કરીશું. 17 તારીખે હું તમને એપ્લિકેશન રાઇટિંગ શીખવાડીશ, જે 6 માર્ક કવર કરે છે. કેટલા? 6 માર્ક. એનું એક મસ્ત મજાનું ફોર્મેટ છે. એ ફોર્મેટ પ્રમાણે જ તમારે લખીને આવવાનું છે અને તમારે 7 થી 8 ડિગ્રી પાકી કરવાની છે. બસ એઝ ઇટ ઇઝ તમે લખીને લાવજો, નામ અને ડિગ્રી ચેન્જ કરી નાખશો, તમને 6 માર્ક છે તે આરામથી મળી જશે. ત્યારબાદ આપણે 19 તારીખે લેક્ચર લઈને આવશું, જેમાં ઈમેલ રાઇટિંગ શીખીશું, જે 5 માર્કની અંદર છે. આ 5 માર્કનો ઈમેલ રાઇટિંગની અંદર પણ ફોર્મેટ છે ને ફોર્મેટ મુજબ જ આપણે ચાલીશું. સૌથી પહેલા ઈમેલ રાઇટિંગ પૂછાય એટલે સૌથી પહેલા આપણે ફોર્મેટ જ દોરશું, ફોર્મેટમાં જ લખશું, કારણ કે પ્રેઝન્ટેશન પણ એટલું જ મહત્વનું છે, એટલું જ અગત્યનું છે, જેથી કરી જે પેપર ચેક કરે છે તેને આપણને ગુણ દેવામાં પણ સરળતા રહે. એટલા માટે બંને વસ્તુ છે આપણે ફોર્મેટ મુજબ જ ચાલીશું, જે 5 માર્કમાં છે. ત્યારબાદ 4 માર્કમાં તમને સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ પૂછાય છે. અંડરલાઈન કરેલો એક શબ્દ છે, એ શબ્દને આપણે જવાબ આવે તેવો એક પ્રશ્ન બનાવવાનો છે. એ પણ હું તમને સહેલાઈથી શીખવાડી દઈશ, એટલે 4 માર્ક તમને આવશે. ત્યારબાદ છે ફંક્શન. ફંક્શન મિત્રો 12 માર્કમાં પૂછાય છે. કેટલા માર્કમાં? 12 માર્કમાં. સૌથી મોટો ભાગ ગ્રામરનો કવર કરે છે ફંક્શન્સ. 12 માર્કમાં પૂછાય છે અને ટોટલ 18 થી 19 ફંક્શન છે. 18 થી 19 અને એની અંદરથી 12 ફંક્શન પૂછાય છે. તો આ 18 થી 19 ફંક્શન તો આપણે આરામથી કરવા જ રહ્યા. એટલા માટે આનો બહુ જ મોટો મેગા લેક્ચર થઈ જશે. આપણે 21 તારીખે લઈને આવવાના છે. આ ડેટ નોંધી લેશો. સમય 8 વાગે યુટ્યુબ ઉપર લાઈવ આવવાના છે. ઇંગ્લિશની અંદર 17 તારીખે એપ્લિકેશન રાઇટિંગ, 19 તારીખે ઈમેલ રાઇટિંગ, 20 તારીખે સિલેક્ટ ધ ક્વેશ્ચન, 21 તારીખે ફંક્શન અને 23 તારીખે હું તમને શીખવાડીશ કે પેરેગ્રાફ ઉપરથી જવાબ કઈ રીતે લખવો. પણ એ પહેલા હું ખાલી એટલું રિક્વાયર કરીશ, તમને એટલું જોઈશે કે તમે ટેન્સ છે ને એની ખાલી વાક્ય રચનાઓ એકવાર જોઈ લો, જેથી કરી પેરેગ્રાફ પરથી જવાબ કઈ રીતે લખવો, જે કેટલા માર્ક કવર કરે છે, 30 માર્ક કવર કરે છે, એ તમને આરામથી આવડી જાય. અને એક્ઝામના આગલા દિવસે એટલે 25 તારીખે આપણે મેગા લેક્ચર લઈને આવશું, જેની અંદર 70 કરતા વધારે માર્ક્સનું બધું કન્ટેન્ટ છે તે આપણે કવર કરી લઈશું. એક મેગા લેક્ચર લઈશું, જેથી કરી વિદ્યાર્થીઓ આરામથી છે તે 33 ગુણ લાવીને પાસ થઈ જાય ધોરણ 12 ની પરીક્ષાની અંદર. એટલા માટે અને ઉપરાંત આ ફક્ત પૂરક પરીક્ષા વાળા વિદ્યાર્થીઓને ધ્યાને રાખીને બનાવવામાં આવ્યું એવું નથી. જે વિદ્યાર્થી મિત્રો અત્યારે ધોરણ 12 ની અંદર ભણી રહ્યા છે તેમને પણ 2025 ની બોર્ડની એક્ઝામની અંદર આ બધું પૂછાવાનું જ છે. તો એમની માટે પણ એક સુનેરો મોકો છે કે જે વસ્તુની અંદર આપણને રોકડા માર્ક મળે છે, એ રોકડા માર્ક વાળું બધા જ ટોપિક છે હું તમને અહીંયા લાઈવ ભણાવવાનો છું. સમય છે એ 8 વાગ્યાનો રહેશે. તો તમારે નોટિફિકેશન મેળવવા માટે શું કરવાનું છે? તો સૌથી પહેલા તો યુટ્યુબ ની અંદર તમે સબસ્ક્રાઇબ કરી દો, એટલે યુટ્યુબ વાળા તમને નોટિફિકેશન મોકલી દેશે. પરંતુ જો યુટ્યુબ વાળાથી નોટિફિકેશન મોકલવાની રહી ગઈ હોય તો શું કરશું? તો તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ ડી ટીચની એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરશો. આ ડી ટીચની એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે ડી ટીચની અમારી ટીમ છે તે તમને નોટિફિકેશન મોકલી દેશે કે સરનું લાઈવ લેક્ચર શરૂ થઈ ગયો છે, તમે એની અંદર જોડાવ અને કોઈ પ્રશ્ન હોય તો તે તમે લાઈવ લેક્ચરની અંદર પૂછી પણ શકો છો. ડી ટીચની એપ્લિકેશન છે તમને ગૂગલ પ્લે સ્ટોર ઉપર મળી રહેશે. ઓકે, આવી રીતે લખવાનું છે, કેપિટલ ડી અને સ્મોલમાં TEACH આવી રીતે લખશો એટલે એપ્લિકેશન છે આવી જશે અને ડાઉનલોડ કરો, રજીસ્ટર કરો. એટલે અમે છે આજે લાઈવ લેક્ચરની અંદર જે તમને ભણાવી રહ્યા છે એની ફાઇલો પણ તમને ફ્રી કન્ટેન્ટની અંદર પ્રોવાઈડ કરી દઈશું. આ ઉપરાંત તમને નોટિફિકેશન છે તે સમય પહોંચી જશે, જેથી કરી આગળનું જે મેઇન કન્ટેન્ટ છે તમે ચૂકી જાવ નહીં. ત્યારબાદ આપણે વાત કરીએ ધોરણ 10 માટે. તો ધોરણ 10 માટે પણ આપણે ટુ ધ પોઈન્ટ એક્ઝામ રિલેટેડ લાવવા જઈ રહ્યા છીએ.
ધોરણ 10 માટેના લેક્ચર છે તે 16 તારીખેથી શરૂ થઈ જશે. 16 તારીખે તમને ઈમેલ રાઇટિંગ શીખવાડવામાં આવશે, જે 5 માર્ક કવર કરે છે. કેટલા માર્ક? 5 માર્ક. એમાં પણ ફોર્મેટ જ છે ને ફોર્મેટ પ્રમાણે જ ચાલવાનું છે. અને એવું નથી કે આ લેક્ચરો બહુ લાંબા લાંબા હશે. કલાક 1.5 કલાકની અંદર આપણા લેક્ચર પૂરા થઈ જશે, જેથી પાછળ તમને પ્રેક્ટિસ કરવા માટે પણ સમય છે તે આપવામાં આવશે. અને હોમવર્ક તમે અમને 997 ઉપર મોકલી દેશો તો અમે તમને ચેક કરીને પણ આપી દઈશું કે આ જગ્યાએ આટલા સુધારાની જરૂર છે. તમારી પૂરક પરીક્ષાની અંદર અમે તમારી સાથે છીએ કે તમે આ વખતે પાસિંગ માર્ક કરતા પણ 5 માર્ક વધારે લાવીને આવો. એટલા માટે વધારે માર્કનું કન્ટેન્ટ છે તે આપણે કવર કરવાના છીએ. આ ઉપરાંત પિક્ચર ડિસ્ક્રિપ્શન છે હું તમને શીખવાડીશ. ક્યારે શીખવાડીશ? 18 તારીખે શીખવાડીશ. સમય શું રહેશે? સમય રાત્રે 8 વાગ્યાનો જ રહેશે. ત્યારબાદ 20 તારીખે સિલેક્ટ ધ ક્વેશ્ચન આપણે શીખીશું, જે આપણને 3 માર્કમાં પૂછાય છે ધોરણ 10 માં. ત્યારબાદ ફંક્શન શીખીશું. જો 12મા ધોરણની અંદર કેવું છે વિદ્યાર્થીઓ કે 12મા ધોરણની અંદર 18-19 ફંક્શન છે, એમાંથી 12 માર્કનું પૂછાય છે. પણ 10મા ધોરણની અંદર 30 કરતા વધારે ફંક્શન છે. પણ આપણે શું કરશું કે એની આઈડેન્ટિટી કી છે તે જોઈ લઈશું કે જો તમને સેન્ટેન્સની અંદર આવું દેખાય છે તો આ ફંક્શન છે, જેથી કરી તમે 9 માર્ક છે તે આરામથી મેળવી શકો. આ ઉપરાંત આપણે પણ પેરેગ્રાફ પરથી જવાબ કઈ રીતે લખો તે આપણને 24 માર્કમાં પૂછાય છે, એને પણ અહીંયા આપણે ધ્યાને લઈશું. ફક્ત ને ફક્ત તમને આછું પાતળું અંગ્રેજી વાંચતા આવડતું હશે તો તમે પેરેગ્રાફ ઉપરથી જવાબ આરામથી લખી શકશો. આ ઉપરાંત ઘણીવાર એવું થતું હોય છે કે પૂરા વાક્યમાં જવાબ આપવાનો હોય, પણ આ વખતે પેપર ચેકિંગની અંદર એવું હતું કે વિદ્યાર્થીઓએ જો 50% પણ લખ્યું હોય તો એને માર્ક આપવો, જેથી કરી આપણે કઈ રીતે કઈ વસ્તુ લખી શકાય. પ્રશ્નની અંદર કઈ ખબર જ નથી પડતી તો શું લખીને આવવું જોઈએ, એ બધી બાબતો અહીંયા આપણે ચર્ચા કરવાના છીએ. જેથી આ 24, 9, 3, 5, 5 એમ કરીને 50+ માર્કનો એક મેગા લેક્ચર એક્ઝામના આગલા દિવસે એટલે કે 24/6/2024 ના રોજ છે તે આપણે લઈશું. સમય દરરોજ શું રહેશે? રાત્રે 8 વાગ્યાનો. આની માટે શું કરવાનું છે? તમારે ફક્ત ને ફક્ત યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરવાનું છે, જેથી સમયસર તમને નોટિફિકેશન મળી જાય. આ ઉપરાંત તમારે ડી ટીચની એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરવાની છે, જેથી કરી અમારી ટીમ છે એ પણ તમને નોટિફિકેશન મોકલી દે, જેથી તમે લાઈવ લેક્ચર છે તે ચૂકી જાઓ નહીં. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.